શું તમને લાગે છે આ એક્સિડન્ટ કઈ રીતે થયું હશે? જો ટાયર છે, રિંગ છે, જે હુન્ડાઈની એક ગાડી છે, એક ભાઈ પોતાની ગાડીને રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે એ રોડ અમરેલીના શાસન દ્વારા રોડ ચેક કરવા ને જમીનની માપણી કરવા માટે વચ્ચે જે ખાડા ગાળ્યા છે એ ખાડો પણ તમને હું બતાવીશ થોડી દેરમાં. તમે જોવો પહેલાં ગાડીને નિશાળી રહ્યો સરખી રીતે. પોતાનું આગળનું સાઈડનું જે ડ્રાઈવર સાઈડનું ટાયર હોય છે એ ટાયર એ ટાયર રોડના ખાડામાં જઈને પડ્યું, જેના કારણે ટાયર આખું અલગ થઈ ગયું, રિંગ અલગ થઈ ગઈ, એનું મેગવેલ તૂટી ગયું. આખું મેગવેલ તમે જોઈ રહ્યા છો, આખું મેગવેલ તૂટી ગયું, જેના કારણે ગાડી આખી ફરીને સામેની સાઈડ રહી ગઈ. મોટી તો એ વસ્તુ જાણવાની છે કે જે ડ્રાઈવર હતો તેને કાંઈ થયું નથી. જો આ જે ખાડો છે, જે ખાડાના કારણે ટાયર ખાડામાં જતા મોટું અકસ્માત થઈ ગયું છે. જે કોઈ જાનહાની તો કોઈ થઈ નથી, જેના કારણે કોઈનું કાંઈ નુકસાની તો છે નહીં, પણ ગાડી બહુ સારી રીતે ગાડીનું નુકસાન થયું છે. જે અમરેલીમાં હાલમાં લાઠી રોડ ઉપર આપણે જે મોલ આવી રહ્યો છે તે મોલની આગળ અમરેલી પ્રશાસન દ્વારા જે ખાડા ગાળ્યા હતા એના કારણે આ એક્સિડન્ટ થયું છે. મોટી જાનહાની ટળી છે, પણ એક્સિડન્ટ બહુ અઘરું થયું છે આમાં.